સાબરકાંઠામાં જાણે પોન્ઝી સ્કીમનો રાફડો ફાટ્યો છે। બીઝેડ અને એઆર ગ્રુપ બાદ વધુ એક કૌભાંડ સામે આવ્યું। હિંમતનગરથી ધ બિગ બુલ નામની પોન્ઝી સ્કીમ સામે ફરિયાદ નોંધવાની માંગ ઉઠી છે। રોકાણકારોએ મોટી સંખ્યામાં સાબરકાંઠા એસપી કચેરીએ પહોંચીને રજૂઆત કરી કે 6 માસથી રજૂઆતો છતાં સંચાલકો સામે કોઈ કાર્યવાહી નથી થઈ। હિંમતનગરના ટાવર રોડ પર આવેલા અમરસિંહજી શોપિંગ મોલમાં ઓફિસ ખોલીને રોકાણકારોને આકર્ષવામાં આવ્યા હતા। આ સ્કીમના સંચાલક જગદીશ ગોસ્વામી સહિતની ટોળકીએ 15 થી 20% માસિક વળતર આપવાની લાલચ આપી કરોડો રૂપિયાના રોકાણ મેળવ્યા હતા। રૂપિયા લીધા બાદ સંચાલક ફોન બંધ કરી રફુચક્કર થઈ ગયા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। રોકાણકારોએ 15 કરોડથી વધુ રકમ ફસાઈ હોવાનો દાવો કર્યો છે। ફરિયાદને લઈને પોલીસે કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે। હિંમતનગરની અંદર અમરસિંહ મોલની અંદર બિગ બુલ પ્રાઇવેટ લિમિટેડ નામની એક કંપની છેલ્લા 2 વર્ષથી વધારેથી ચાલતી હતી। એનો માલિક છે જગદીશ ગોવિંદગીરી ગોસ્વામી, જામડાનો વ્યક્તિ છે। અને એ વ્યક્તિએ આજથી 2 વર્ષ પહેલા એટલે કે 11/5/2024ના રોજ એમની પત્ની શીતલબેન બંને મને એમની ઓફિસે બોલાવી અને મને લોભામણી લાલચ આપી અને 3 થી 4% વળતર આપવાની લાલચ બતાવીને મારી જોડે ટોટલ 2 લાખનું રોકાણ કરાયું છે। અને રોકાણ કરાયા પછી 2 મહિનાના સમયગાળામાં મને 20,000 જેટલા આપ્યા। એના પછી વ્યાજ આપવાનું બંધ કરતા મેં એ લોકોને મૂડી પરત માંગવાની કોશિશ કરી ત્યારે ઓફિસમાં ફરજ બજાવતા અન્ય 4 લોકો કે જેના નામ છે વિપુલસિંહ બાદરસિંહ ચૌહાણ અને પ્રમોદ કુમાર જયંતિભાઈ પટેલ અને ત્રિવેદી મેહુલ કુમાર મહેન્દ્રભાઈ, આ લોકોએ મને બાંહેધરી પત્ર લખી આપ્યું કે જગદીશભાઈ ગમે ત્યાં જાય, કોઈ બી થશે તો એમની ગેરહાજરીમાં તમામ પૈસા અમે ચૂકવી દઈશું એવું કહેવાથી ફરી 2 મહિના મેં વેટ કર્યું, પણ મને ફરી વ્યાજ પણ આપવામાં ના આવ્યું કે મૂડી પણ પરત ના કરવામાં આવી। અને એ જગદીશભાઈ છેલ્લા 6-8 મહિનાથી આમ તેમ ફરાર રહે છે અને મને વોટ્સએપના માધ્યમથી સંતોષકારક જવાબ આપે છે કે પૈસા મળી જશે, પણ એ પૈસા મળતા નથી। અને છેલ્લે 6/11/2025 હમણાં પરમ દિવસે મને મેસેજ કર્યા કે સાહેબ ચિંતા નહીં કરતા, 6 થી 4 મહિનામાં પૈસા તમને મળી જશે। હા, તો ટોટલ રોકાણ છે મારું 2 લાખ છે ને રોકાણકારો છે 110 થી વધારે છે અને 15 કરોડથી વધારે રોકાણ છે। લોકોની મહેનતના પૈસા લઈને નાસી ગયા છે, બરોબર। અને ખોટી છેતરપિંડી, ખોટી લોભામણી લાલચો આલી અને 15%નું વ્યાજ આપશું દર મહિને, 20%નું આલશું એવી લોભામણી લાલચો આપી અત્યારે નાસી ગયેલ છે। છેલ્લા 6 મહિનાથી સ્વિચ ઓફ કરીને નાસી ગયેલ છે। અમે અત્યારે એસપી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે, બરોબર। અને 2 મહિના માટે આપણે 2 મહિના પહેલા આપણે અરજી આપેલી હતી ડિવિઝન 2માં કે આ રીતની પોન્જી સ્કીમ ચાલે છે અને પૈસા લઈને નાસી ગયેલ છે, તો પણ એના ઉપર કોઈ પ્રોસેસ થઈ નથી। એટલે અમે અત્યારે એસપી કચેરી આવેલ છે અને આના ઉપર વધારે પગલાં લઈ કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી, કેમ કે એમની વાઈફ એ પોતે બધા મળેલ છે અને અમને દાદાગીરી કરીને અમને કરે છે ઘરે આવવું નહીં એવી દાદાગીરી કરે છે અને ફોન કોઈ કોન્ટેક્ટમાં નથી।